હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે। રાજ્યમાં ગરમી ઘટશે અને અસહ્ય ઉકળાટ વધશે। પવનોની દિશા બદલાતા તાપમાન ઘટવાની આશા સેવવામાં આવી રહી છે। તાપમાન 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા સેવવામાં આવી રહી છે। હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। ભેજવાળા પવનોને કારણે બફારો વધશે તેવું કહેવામાં આવી રહ્યું છે। ત્યારે 26 મે થી કેરળમાં ચોમાસું બેસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। આ વર્ષે વહેલું ચોમાસું બેસે તેવી શક્યતા છે। કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે, જો કે બફારો યથાવત રહેશે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार चेंज में रहेगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे, जहाँ पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है बल्लभ विद्यानगर आनंद में 42.3 डिग्री सेल्सियस। 26 मई को केरला में मानसून ऑनसेट का फोरकास्ट है, जिसमें 26 मई को मानसून ऑनसेट होगा केरला में विथ मॉडल एरर के 4 डेज मॉडल एरर के साथ। આ તરફ નીટ પેપર લીક કેસમાં સૌથી મોટી ધરપકડ થઈ છે। એનટીએ એક્સપર્ટ ટીચરે બાયોલોજીનું પેપર લીક કર્યું હતું। પુણેની સિનિયર બોટની ટીચર મનીષા મંડારેની ધરપકડ કરવામાં આવી છે। મનીષા મંડારેને બાયોલોજી પેપર લીકની માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે। દિલ્હીથી આરોપી મનીષાની ધરપકડ કરવામાં આવી છે। નીટ યુજીના પ્રશ્નપત્ર તૈયાર કરવાની ભૂમિકામાં મનીષા હોવાનું સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। અંદાજે 6 વર્ષોથી આરોપી મનીષા પ્રશ્નપત્રની પ્રક્રિયામાં સામેલ છે અને તેના દ્વારા જ આ પેપર લીક કરાયું હોય અને આ જ માસ્ટરમાઇન્ડ હોવાની ભૂમિકા જે છે તેની સામે આવી છે। નીટ યુજી 2026ની પરીક્ષામાં મનીષા એક્સપર્ટ તરીકે નિયુક્ત થઈ હતી। બોટની સહિતના પ્રશ્નપત્ર સુધી મનીષાની પહોંચ હતી અને એપ્રિલ 2026માં મનીષા મંડારે વિદ્યાર્થીઓને ભેગા કરી ક્લાસ પણ શરૂ કર્યા હતા। મનીષાએ કોચિંગ ક્લાસમાં સવાલોના જવાબ વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા। નીટ પેપર લીક કેસમાં સૌથી મોટો ખુલાસો, માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં આવી। તો સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા હિમાંશુ પરમાર જોડાઈ ગયા છે। હિમાંશુ, આ સમગ્ર મામલામાં શું વધુ વિગતો? મુખ્ય માસ્ટરમાઇન્ડ જે છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે મનીષા મંડારેની। અંકિત, ચોક્કસથી જે પ્રમાણે જે પેપર લીક થયું હતું, જેમાં મુખ્ય આરોપી જે મનીષા મંડારે છે તેની ધરપકડ કરવામાં આવી છે અને જે સીબીઆઈને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। આ મનીષા મંડારે જે છે તેના દ્વારા જે બાયોલોજીનું પેપર જે છે તે લીક કરવામાં આવ્યું હતું અને મનીષા છેલ્લા 6 વર્ષથી આ જે પ્રશ્નપત્ર બનાવવાની કામગીરીમાં તે જોડાયેલા હતા। જે એનટીએ એક્સપર્ટ ટીચર જે છે તે મનીષા મંડોરે જે છે તેની સંડોવણી પણ સામે આવી હતી। મનીષા જે નીટ યુજીના પ્રશ્નપત્ર તૈયાર કરવાની જે મુખ્ય ભૂમિકા છે તે ભજવતી હતી। સાથે સાથે મનીષા મંડોરેની જે ધરપકડ છે તે અત્યારે હાલમાં દિલ્હી ખાતેથી કરવામાં આવી હતી। મનીષા અલગ અલગ જે ઇન્સ્ટિટ્યૂટ છે તેમાં લેક્ચરર તરીકે પણ ભૂમિકા ભજવતી હતી। હાલમાં જે મનીષાની જે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ જે છે તે સમગ્ર મામલે કરવામાં આવી રહી છે। મનીષા મંડારે ઉપર જે અનેક જે પ્રશ્નો જે છે તે ઊભા થઈ રહ્યા છે અને સમગ્ર મામલે સીબીઆઈ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો પેટ્રોલ ડીઝલ બાદ હવે આજે સીએનજીના ભાવમાં પણ વધારો કરી દેવામાં આવ્યો। ગાંધીનગરમાં સીએનજીના ભાવમાં વધારો થયો છે। સીએનજીમાં ₹2.75નો વધારો અમલી કરી દેવાયો છે। ગાંધીનગરમાં સીએનજીના પ્રતિ કિલોના ભાવ ₹83 સુધી પહોંચી ગયા છે। ગાંધીનગરમાં અગાઉ સીએનજીનો ભાવ ₹80.26 હતો। નવા ભાવથી વાહન ચાલકો પર મોંઘવારીનો બોજ પડશે। તો પેટ્રોલ અને ડીઝલના અસહ્ય ભાવ વધારા બાદ હવે સામાન્ય જનતા પર સીએનજીના ભાવ વધારાનો કોરડો ઝીંકાયો। ત્યારે સીએનજીમાં કિલો દીઠ ₹2.25નો તોતિંગ વધારો થતા નવો ભાવ ₹86.02 પ્રતિ કિલોએ પહોંચી ગયો છે। અચાનક થયેલા વધારાને પગલે રિક્ષા ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેમણે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। રિક્ષા ચાલકોનું કહેવું છે કે છેલ્લા 3 મહિનાથી ભાડું વધ્યું નથી, તેથી કાં તો સરકારે સીએનજીનો ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ અથવા રિક્ષા ભાડું વધારવાની મંજૂરી આપવી જોઈએ। આ અંગે ટૂંક સમયમાં બેઠક યોજવામાં આવશે। અદાણી એનર્જી સીએનજી નો ભાવ વધારો પાછો ખેંચો અમારી માંગે
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની આગ હવે ગરીબ વ્યક્તિને પણ અસર કરી રહી છે. અમદાવાદ શહેરમાં પેટ્રોલ ડીઝલના વધેલા ભાવ બાદ હવે સીએનજીના ભાવમાં વધારો થયો છે, જેના કારણે રિક્ષા ચાલકોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. આજે અદાણી સીએનજીના ભાવમાં ₹2.25 વધારો કરવામાં આવ્યો છે. એક મહિનાની જો વાત કરવામાં આવતી છેલ્લા એક મહિનામાં લગભગ ₹4 વધારો હતો, જેના કારણે રિક્ષા ચાલકો મુશ્કેલીમાં છે. રિક્ષા ચાલક સાથે સીધી વાત કરશું. કેટલી મુશ્કેલ પડે છે જ્યારે ભાવ વધારો થતો હોય છે? શું તકલીફ પડતી હોય છે? અમદાવાદના રિક્ષાવાળાના અત્યારે બહુ તકલીફ પડે છે અને રોજ કમાનારનો રોજ ખાનાર વર્ગ છે અને એને ગરીબ વર્ગ ગણવા જાઓ તો આવું ગરીબ વર્ગ રોજ અડધો કિલો ચાવલ ચોખા દાળ લાવતા હોય ને સાંજે એને રાંધવાનું થાય અને આટલી મોંઘવારી છે. અત્યારે બાઇક ટેક્સી બી એટલી બધી ગઈ કે રિક્ષાવાળાને અમારે ધંધો જ નથી થતું, બરાબર. અને અમારે હે ને સ્કૂલના ફીસ ભરવાનું હોય તો અમારે 6 મહિના એક વર્ષના અંગાત ભરવું પડે. અમે કહ્યું અમારી બચત નહીં થાય, 200, 250, 300 રૂપિયાનો ધંધો થાય તો અમારે રિક્ષામાં કંઈ બચત થતું નહીં, કંઈ ફાયદો નહીં થતું. ઉપરથી અત્યારે 86 રૂપિયા ગેસ થઈ ગઈ, 86 રૂપિયા. હવે અમે આમાં ગેસ 100 રૂપિયાને ભરાવતા હોઈએ કે 50-100 રૂપિયાને ભાડું મારીએ તો 1 કિલો 2 કિલો ગેસ ભરાવતા હોઈએ તો અમે 3-4 વખત આ રીતનું કરીને 200-250 રૂપિયા કમાતા હોઈએ. અને શાકભાજી લેવા જઈએ, શાકભાજી પણ એટલી મોંઘી છે કે કિલો લેવા જઈએ તો 60-70 રૂપિયા કિલો. કોઈ પણ વસ્તુ લેવા જઈએ, દૂધ લેવા જઈએ તો હમણાં દૂધમાં ભાવ વધી ગયો છે 2-3 રૂપિયા. ખાસ તો જે રીતે ભાવ વધારો થયો છે, કેટલી મુશ્કેલી ગુજરાન ચલાવવામાં પડી રહી છે? ગુજરાન ચલાવવામાં તો ઘણી મુશ્કેલી થઈ રહી છે. હાલ અત્યારે જે અદાણી કંપનીએ જે ગેસ વધારો ચાલુ કર્યો છે, બરાબર છે, તો તેની અંદર અમારા રિક્ષા ચાલક ભાઈઓને દરેક વ્યક્તિને બહુ કફોડી પરિસ્થિતિ આવી ગયેલી છે. કારણ એક જ છે કે ભાઈ દરેક જગ્યા ઉપર જઈ અત્યારે હાલ જો તમે કહો દરેક વસ્તુઓનો ભાવ વધારો કરી રહ્યો છે, બરાબર છે. તો એની પર અત્યારે હાલ રિક્ષા ચાલક ભાઈઓ એમનું માગણી એક જ છે કે ભાઈ જો અદાણીવાળા ગેસનો ભાવ પાછો નહીં ખેંચવામાં આવે, બરાબર છે, તો પછી અમારે કોઈ આગળ આંદોલન લઈ અથવા તો ગાંધીજી માર્ગે રહી અને અમારે આંદોલન કરવું પડશે. બિલકુલ વિજયભાઈ, તમે શું કહો છો? કારણ કે ભાવ વધારો એક પ્રક્રિયા સતત ચાલતી રહી છે. ગત મહિનાની 4 તારીખે પણ ભાવ વધારો થયો હતો ને આજે ભાવ વધારો થયો છે. કેટલી મુશ્કેલી પડતી હોય છે, હવે આ ભાવ વધારાની સામે શું કરશો? રિક્ષા ચાલકો પર માઠી અસર પડી છે. એક જ મહિનામાં 2 વખત ભાવ વધારો. સૌપ્રથમ ₹1.50 4 તારીખે અને આજે ₹2.25. આશરે 4 રૂપિયાનો ભાવ વધારો થયો છે. રિક્ષા ચાલકો આખા દિવસની અંદર 5 કિલો ગેસનો વપરાશ કરતા હોય છે. આજે ₹20 સીધો બોજો એની પર પડ્યો છે. પોતાના છોકરાને કદાચ દૂધની થેલી નહીં પાતા હોય અને આ ભાવ વધારાને લીધે એ ₹20 કંપની પાસે જતા રહ્યા છે. એક બાજુ ચારે બાજુ મોંઘવારી વધી છે. પેટ્રોલ ડીઝલ, ગઈકાલે દૂધના પણ ભાવ વધ્યા. છેલ્લા 3 વર્ષમાં આ દરેક પ્રકારની મોંઘવારી વધી પણ રિક્ષા ચાલકોનું ભાડું વધ્યું નથી. 3 વર્ષ પહેલાં જે ભાડું લેતા હતા એ જ આજે લઈ રહ્યા છે. એટલે સૌથી પહેલાં તો ભાડાની માંગણી અમારી હતી, સરકાર સમક્ષ રજૂઆત મૂકેલી જ છે. ત્યાંથી પણ જવાબ આવી ગયો કે ટૂંક સમયમાં આમાં વધારો કરવામાં આવશે. તો અમારું સ્ટાર્ટિંગ ભાડું જે 20 છે એનું 30 કરવામાં આવે, પર કિલોમીટર જે 15 છે એને 20 કરવામાં આવે, અમારી માંગણી હતી. પણ આ ફરી વખત આજે જે ભાવ વધારો થયો છે એ કમર તોડી નાખી છે. વારંવાર આ સીએનજી ગેસનો ભાવ વધે છે, એની પર કોઈ પણ પ્રકારનું સરકારનું નિયંત્રણ છે નહીં, તો નિયંત્રણ કરવામાં આવે. જ્યારે રિક્ષા ચાલકોને 3 વર્ષ થવા છતાં ₹1 એનો ભાવ વધારો મળ્યો નથી. અને આ કંપનીની વાત કરીએ તો કંપની દિવસે ને દિવસે નવા એરપોર્ટ નવા આયોજનો કરતા હોય, તેમને ભાવ વધારો કરવાની ક્યાં જરૂર છે? જ્યારે નુકસાનમાં કોઈ કંપની હોય, જ્યારે નુકસાનમાં જતી હોય ત્યારે ભાવ વધારો કરે તો વ્યાજબી બાબત છે. તો આ ભાવ વધારાનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આજે અમે 5 વાગે મિટિંગ બોલાવી છે, એની અંદર અમે નિર્ણય કરશું. સૌપ્રથમ આવેદનપત્ર, વિરોધ પ્રદર્શન તો આજે કરવામાં જ આવ્યું હતું અને આગળ જતાં ઉગ્ર આંદોલન થશે. એમાં રિક્ષાની હડતાલ પણ કરવા જઈ રહ્યા છે. તો આ તમામ રિક્ષા ચાલકોનું સ્પષ્ટ માનવું છે કે સતત ભાવ વધારો થઈ રહ્યો છે, તેની સામે રિક્ષાના જે ભાડા છે તે વધતા નથી. ત્યારે આગામી દિવસોમાં રિક્ષાના ભાડા વધારવા માટે રિક્ષા ચાલકો એક બેઠક કરશે અને જો ભાડા નહીં વધારવામાં આવે અને ભાવ વધારો પાછો નહીં ખેંચવામાં આવે તો રિક્ષા ચાલકો ઉગ્ર આંદોલન કરશે. કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ બનાસકાંઠાના કાંકરેજ, ધાનેરા અને ડીસા પંથકમાં પેટ્રોલ ડીઝલની ભારે અછત સર્જાઈ છે. પેટ્રોલ પંપો પર વહેલી સવારથી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. બાજરીની કાપણીની સિઝન વચ્ચે ડીઝલ ન મળતા ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે. સંગ્રહખોરી અટકાવવા પેટ્રોલ પંપો પર લિમિટેડ જથ્થો જ અપાઈ રહ્યો છે, જેમાં બાઇકમાં ₹100, ગાડીમાં ₹500 અને ટ્રેક્ટરમાં માત્ર 700થી લઈ 1000 રૂપિયાનું ઈંધણ આપવામાં આવી રહ્યું છે. વધતા ભાવ અને અછતને કારણે ખેતી ખર્ચાળ બનતા ખેડૂતો ચિંતિત બન્યા. જો આ સ્થિતિ લાંબી ચાલશે તો આગામી ચોમાસુ પાક પર તેને
તેની માઠી અસર પડવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે. ધાનેરા તાલુકાની અંદર જેટલા બી પેટ્રોલ પંપો છે એ પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ રહી છે. બાઇક હોય તો 100 રૂપિયાનો પેટ્રોલ અને ગાડી હોય તો 500 રૂપિયાનો પેટ્રોલ અને ટ્રેક્ટર હોય તો 500, 700, 1000 રૂપિયાનો ડીઝલ મળે છે. ધાનેરા તાલુકો ખેતી અને પશુપાલક આધારિત તાલુકો હોવાથી અહીંયા આગળ ખેડૂતોને સિઝન આવી રહી છે ખેડવા માટેની. તો હવે 1000 રૂપિયાનો ટ્રેક્ટર ખેડૂતો માટે કંઈ નહીં થાય તો સરકારે આના માટે કંઈક આગોતરા પગલાં ભરવા જોઈએ. જે ડીઝલ પેટ્રોલની અછત છે એના લીધે ખેડૂતોને જો ટાઈમસર ડીઝલ અને એ નહીં મળે અને ખાતર નહીં મળે તો આવતા ચોમાસાની સિઝનમાં વાવેતર કરવામાં ખાસો બધો કાપ આવશે. જેમ કે ખેડૂત જોડે જો ટાઈમસર ડીઝલ નહીં મળે અને વાવેતરનો સમય આવી જાય અને એના 4 દિવસ પછી ડીઝલ મળે તો પછી વાવેતર થઈ શકે નહીં. આ તરફ દેશમાં ઈંધણના ભંડારમાં થયેલા ઘટાડા બાદ હવે પેટ્રોલ ડીઝલના વધતા ભાવો અને અછતનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. સરકાર દ્વારા સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવા માટે હવે દેશભરમાં પેટ્રોલ ડીઝલનો લિમિટેડ જથ્થો આપવાનો મોટો નિર્ણય લેવાયો છે. ઈંધણ પર નિર્ભર એવા ખેડૂતો અને મોટા ઔદ્યોગિક એકમોને આગામી દિવસોમાં આ મર્યાદિત સપ્લાયના કારણે ભારે મુશ્કેલી વેઠવી પડશે. ડીઝલની તંગી અને મોંઘવારીના કારણે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રને સીધી અસર થતાં માલસામાનની હેરફેરનો ખર્ચ પણ અનેક ગણો વધી જશે. આ સંકટના લીધે દેશમાં રોડ, હાઈવે અને વિવિધ સ્થળો પર ચાલતા બ્રિજના બાંધકામ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ખોરંભે ચડશે. બાંધકામ અને ઉત્પાદન ક્ષેત્રે ખર્ચમાં મોટો વધારો થવાની શક્યતા હોવાથી દેશના આર્થિક વિકાસની ગતિ ધીમી પડવાનો ભય સેવાઈ રહ્યો છે. જે ભાવ વધારો થઈ રહ્યો છે એને હિસાબે થોડો ઘણો જે મોંઘવારી એમાં ઘણી વધશે. કેમ કે દરેક જગ્યાએ મેં પહેલાં પણ કહ્યું કે ડીઝલ આપણું બેકબોન છે ઇન્ડસ્ટ્રીનું અને દરેક જગ્યાએ ટ્રાન્સપોર્ટ છે, આવવા જવા માટે છે, ઘરની આવશ્યક ચીજ વસ્તુઓના સપ્લાય માટે છે. દરેક જગ્યાએ જ્યારે ડીઝલમાં ભાવ વધારો થાય ત્યારે એમાં ડેફિનેટલી ભાવ વધારો થશે અને એના હિસાબે મોંઘવારી વધશે. અત્યારે અમારી જવાબદારી ખાસ એ બની જાય છે કે બધાને એક સરખો અને સિરિયસ જે જેન્યુઅન બાયર છે એ લોકો પાસે પણ પુરવઠો એ લોકોને મળવો જોઈએ. અમે લોકો એનો સતત પ્રયાસ કરી રહ્યા છીએ. જનતાને અપીલ મારી એ જ છે કે અનનેસેસરી પેનિક થઈ અને સંગ્રહ કરવાની કોશિશ ના કરશો. કેમ કે એના હિસાબે આપણી ઇન્ડસ્ટ્રી છે, આપણા ખેડૂતો છે જે આપણા માટે અનાજનું ઉત્પાદન કરી રહ્યા છે એ લોકોને પણ ડીઝલની એટલી જરૂર છે, ઇન્ડસ્ટ્રીને પણ ડીઝલની એટલી જરૂર છે. ભવિષ્યમાં બધી તકલીફો આપણને જ આવશે જો તમે લોકો ખોટી સંગ્રહખોરી કરશો અથવા તો ખોટો અનનેસેસરી પેનિક થઈ અને પંપ ઉપર એકદમ ભીડ મચાવશો કે હલ્લો મચાવશો. તો અમારી પણ એક લિમિટેશન હોય છે, અમુક લિમિટેશનની ઉપર અમે પણ કાંઈ નથી કરી શકતા. તો એના માટે બધાએ ધૈર્ય રાખવાની ખૂબ જ જરૂર છે. આ તરફ મહેસાણાના નંદાસણમાં પેટ્રોલ પંપ પર વિવાદ થયો. એચપી પંપ પર ગ્રાહકો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી. પંપ માલિકે ડીઝલ આપવાનો ઇનકાર કરી દીધો. માત્ર ખાતા ધારકોને ઈંધણ આપ્યાનો દાવો કરાયો છે. ગ્રાહક સાથે બોલાચાલીનો વિડીયો એક વાયરલ થયો છે. નંદાસણ પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. सीटें ना पड़ी पाना ना डीजल नहीं, डीजल सक नहीं, ये बात करिए. आज हुआ डीजल नहीं. ટૂંકારાથી વાત ના કરજો. તમને સીધી વાત ટૂંકારાથી વાત ના કરજો. હું તમને મોન આપું, તમે મને મોન આપો. બરોબર? તમારે ડીઝલ નહીં તમારા જોડે? ડીઝલ નહીં. કારણ શું? પણ હું મારા કસ્ટમર ના નહીં સાચવી શકતો એટલે અમે તમારા કસ્ટમર નહીં. તો કોણ? હું અહીંથી નહીં તમને પહેલી વખત મળેલો સ્કોર્પિયો લઈને નહીં આવતો. હું તમને સ્કોર્પિયો લઈને કોણ આવતો? હું તમને પહેલી વખત મળેલો છું બસ. એટલે તમારે ડીઝલ ડીઝલ નહીં હાલવાનું. આ શું દાદાગીરી? ડીઝલ નથી દાદાગીરી. આ તરફ કેન્દ્ર સરકારે ઈંધણના ભાવ અને નિકાસ પોલિસીને લઈને એક ખૂબ જ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે પેટ્રોલની નિકાસ પર હવે પ્રતિ લિટર ₹3નો નવો વિન્ડફોલ ટેક્સ એટલે કે નિકાસ ડ્યુટી ટેક્સ લાદ્યો છે. બીજી તરફ રાહત આપતા સરકારે ડીઝલ અને એટીએફ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરની નિકાસ ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો છે. ડીઝલ પરની નિકાસ ડ્યુટી પ્રતિ લિટર ₹23થી ઘટાડીને ₹16.50 અને એટીએફ પર ₹33થી ઘટાડીને ₹16 કરાઈ છે. સરકારે અગાઉ માર્ચ 2026માં આ નિકાસ ડ્યુટી લાગુ કરી હતી, જેમાં હવે સુધારો કરીને પેટ્રોલને પણ ડ્યુટી હેઠળ આવરી લેવાયું છે.
આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રતીક જોડાઈ ગયા છે. પ્રતીક પાસેથી આ વિગતો મેળવીએ. પ્રતીક, પેટ્રોલ ડીઝલ પર કેન્દ્ર સરકારે આ મોટો નિર્ણય લીધો છે, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? અંકિત, હાલ મિડલ ઇસ્ટના કારણે જે રીતે સ્થિતિ ઉદ્ભવી છે, ઘણા દેશોમાં ઈંધણની અછત સર્જાઈ છે. ખાસ તો ભારતની જો વાત કરવામાં આવે તો ભારતમાં પણ ગઈકાલે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે આ વખતે સરકારે ખૂબ મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં જે ડીઝલ પરની નિકાસ ડ્યુટી છે 23 રૂપિયાથી ઘટાડીને 16.5 રૂપિયા કરવામાં આવી છે. જે ખૂબ મોટો ફાયદો છે, કારણ કે જે ડીલર્સ આ ડીઝલ છે તે વિદેશમાં નિકાસ કરતા હતા, તે નિકાસ કરવામાં હવે તેમને ઓછી રકમ મળશે. આના કારણે ડીલર્સ છે તે આ ડીઝલની નિકાસ નહીં કરી શકે અથવા તો નહીં કરે, કારણ કે તેમને તેના ઉપર ઓછું ડ્યુટી મળી રહી છે. આ સાથે જ આ પ્રકારના જે નિર્ણયથી સ્થાનિક બજારોમાં ઈંધણની અછત નહીં સર્જાય. ખાસ કરીને જ્યારે કટોકટીની સ્થિતિ ચાલી રહી છે ત્યારે ઈંધણની અછત નહીં સર્જાય, આ મોટો નિર્ણય કરે છે. સાથે જ એટીએફમાં પણ ઘટાડો કરવામાં આવે છે, જેથી કરીને જે એરફેર છે એરફેર વધવાના શક્યતાઓ સેવવામાં આવી રહી હતી તે હવે શક્યતા ઉપર પૂર્ણ વિરામ લાગી ગયું છે. આ જે બંને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવે છે તે સ્થાનિક બજારોમાં ઈંધણનો જથ્થો ખૂટે નહીં તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, જે ખૂબ મોટી વાત કહેવાય. અને આ પ્રકારના નિર્ણયથી હવે જે જનતા છે, જનતામાં જે ભયનો માહોલ ઊભો થયો છે કે પેટ્રોલ ડીઝલ ખૂટી જશે, તેના ઉપર એક રોક લાગી જશે અને આવી અફવાઓ જે ફેલાય છે તેના ઉપર પણ રોક લાગી શકે છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ રાજકોટના ધોરાજીમાં ખેડૂતો અને સામાન્ય લોકો મોંઘવારીના ભારે મારથી પીડાઈ રહ્યા છે. કુદરતી આફતો વચ્ચે ખેડૂતોને પાકના પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી, જ્યારે બીજી તરફ ડીએપી, પોટાશ, ખાતર, જંતુનાશક દવાઓ અને પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધતા ખેતી અતિશય ખર્ચાળ બની છે. ઈંધણ મોંઘું થતાં ટ્રેક્ટર અને પરિવહન ખર્ચ વધ્યો છે, તેમજ મજૂરી અને રોજિંદી ચીજવસ્તુઓ મોંઘી થતાં સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાયું છે. જો સરકાર ભાવો પર નિયંત્રણ નહીં લાવે તો આગામી સમયમાં આર્થિક કટોકટી વધુ ઘેરી બનવાની ખેડૂતોને ભીતિ છે. ડીઝલ ને પેટ્રોલના ભાવ વધી ગયા છે. અમારે જે ચોમાસું વાવેતર કરવાનું હોય તો એને લીધે જે ખેડતી તૈયારી કરવાની હોય તો પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા હોય તો એને લીધે અમારે જે ભાડાથી કરાવવું પડતું હોય એમાં વીઘે 50-100 રૂપિયાથી વધારાનો વધારો કરી દીધો છે, તો અમને એવું કંઈ પોસાય એવું છે નહીં. અને મેં ઉનાળુ મગના વાવેતર કરેલ છે, જે ઊંચા તાપમાનને કારણે પાક બળીને ખાક થઈ ગયો છે. આમાં ઉત્પાદનમાં મીંડું ભાવ નહીં એવું થાય, ઉત્પાદન ખર્ચ પણ લઈને નીકળશે નહીં. એની સામે ખાતરના ભાવમાં વધારો થયો છે. ડીએપી, એનપી એ બધામાં 700 રૂપિયાનો વધારો થયો થેલીએ. ડીઝલમાં 4 રૂપિયા વધ્યા છે, જેથી કરીને ખેતી ખર્ચમાં જે ટ્રેક્ટરો આવતા ભાડે એમાં એને ભાવ વધારો કરી નાખ્યો છે. રાસાયણિક ખાતરોમાં જે પ્રકારે ભાવ વધારાઓ કરવામાં આવ્યા છે, 500 રૂપિયાથી માંડીને 700 રૂપિયાનો વધારો થાય એટલે 30% જેટલો સીધો ભાવ વધારો થાય અને એની અસર ખેતીની ઉપજ ઉપર પણ પડે. ખેતી ખર્ચ વધે. એક બાજુથી ખેડૂતોને ખેત પેદાશોના પૂરતા ભાવ મળતા નથી, બીજી બાજુ ખાતર, જંતુનાશક દવાઓ અને બિયારણોના ભાવ ઊંચા થતા જાય, પરિણામે ખેડૂતો કરજદાર બનશે અને ખેડૂતોને આ પરિસ્થિતિમાં એટલી બધી મૂંઝવણ છે કે તેની કલ્પના પણ ન કરી શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખાસ અપીલને સુરત જ્વેલર્સ એસોસિએશન દ્વારા સત્તાવાર રીતે પૂર્ણ ટેકો જાહેર કરવામાં આવ્યો. આ સંદર્ભે સોના ચાંદીના બજારની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા માટે સુરતમાં જ્વેલર્સ એસોસિએશનની એક તાકીદની બેઠક યોજાઈ. આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાયેલી સ્થિતિ વચ્ચે આયાત ડ્યુટીના મુદ્દે હાલ સોની વેપારીઓમાં થોડી ચિંતા અને મૂંઝવણનો માહોલ જોવા મળ્યો. જોકે એસોસિએશને પીએમ મોદીની આ અપીલને દેશહિતમાં ગણાવીને મુક્ત મને સ્વીકારીને સરકારના નિર્ણયને મજબૂત ટેકો આપ્યો છે. બેઠકમાં સુરતના સ્થાનિક બજારમાં કોઈ પણ પ્રકારનો ગભરાટ કે અફવા ન ફેલાય અને બજારમાં સોનાનો પુરવઠો જળવાઈ રહે તે અંગે ચર્ચા થઈ. આ સાથે જ વેપારીઓએ ગ્રાહકોને પણ વિશ્વાસમાં લઈને આશ્વાસન આપ્યું છે કે બજારમાં ખરીદીને લઈને કોઈ મુશ્કેલી ઊભી નહીં થાય. અમે એવું વિચારીએ છીએ કે આપણા યશસ્વી વડાપ્રધાને જો કોઈ પણ જાહેરાત કરી હોય તો એ રાષ્ટ્રના હિતમાં હોય અને એમની પાસે કોઈ સારો રોડ મેપ હોય તો જ એમણે આ જાહેરાત કરી હોય. જેમ આપણા ઘણા બધા મંદિરોમાં, બેંકોમાં એમ ઘણું સોનું સંઘળાયેલું છે, તો એને પણ સરકાર કોઈને કોઈ સ્કીમ દ્વારા બહાર કાઢી અને એને માર્કેટમાં લાવશે, જેથી કરીને અમારો પણ બિઝનેસ ચાલશે અને આપણે બહારથી જે ઇમ્પોર્ટ કરીને આપણું જે વિદેશી ઉડિયામણ જાય છે એ ના જાય અને આપણું દેશનું સોનું દેશમાં રહી અને જ્વેલર્સનો વેપાર થાય એવું કંઈક ને કંઈક સરકાર પગલાં ભરશે એવી અમને આશા છે અને અમે હર હંમેશ રાષ્ટ્રની અને સરકારની સાથે છીએ. સમાચારો તરફ આગળ વાત કરીએ. અખંડાનંદ ટ્રસ્ટની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. રમશે બાળક ખીલશે બાળક અભિયાન આ બેઠકમાં ચર્ચાયું છે.
રમકડા એકત્રિત કરવાના હેતુ પર ચર્ચા થઈ. ટ્રસ્ટ ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જ પણ તેમાં હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં 6ઠ્ઠી બેઠક યોજાઈ હતી. આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિર્મલ દવે પાસેથી. નિર્મલ, ગૃહમંત્રી આવ્યા છે, બેઠકો કરી રહ્યા છે અલગ અલગ જગ્યાએ, શું છે વધુ વિગતો? બેઠકોનો શું નિષ્કર્ષ નીકળી રહ્યો છે? જો વહેલી સવારથી જ એટલે લગભગ 11:15 વાગ્યાથી બેઠકોનો દોર શરૂ થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીં ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને ગાંધીનગર લોકસભામાં આવતા જે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાનો તેમનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ પહેલા તેમણે જે વિકાસલક્ષી કામો છે તેની સમીક્ષા બેઠક કરી હતી અને આ બેઠક એક જ જગ્યાએ યોજવાનો તેમણે નિર્ણય કર્યો હતો. એટલા માટે એક જ જગ્યાએ બેઠક યોજવાનો નિર્ણય કર્યો કેમ કે પ્રધાનમંત્રીની અપીલ છે કે ઈંધણનો મહત્તમ બચત કરવામાં આવે અને આ જ બચત અભિયાન અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસસ્થાન થલતેજ ખાતેનું જે નિવાસસ્થાન છે તેનાથી બિલકુલ નજીક આવેલી જોધપુર સેટેલાઇટ ખાતેની જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી છે ત્યાં બેઠક કરવાનો નિર્ણય કર્યો અને ત્યાં જ વહેલી સવારથી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. અલગ અલગ 7 બેઠકો પૂરી થઈ છે, જેમાંથી આપે વાત કરી અખંડ આનંદ મુદ્રાલયની બેઠક, તે 6ઠ્ઠી બેઠક હતી. એ બેઠક પણ પરિપૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે વિવિધ કોર્પોરેટર સાથે બેઠક ચાલી રહી છે. ગાંધીનગર લોકસભામાં ઘાટલોડિયા, સાબરમતી તેમજ વેજલપુર વિધાનસભા આવે છે. આ 3 વિસ્તારના જે કોર્પોરેટર છે, કુલ 70 જેટલા કોર્પોરેટર છે કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ચૂંટાયા છે, તેમની સાથે વાટાઘાટો કરવામાં આવી રહ્યો છે, તેમની સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. વિકાસલક્ષી મુદ્દા પર કેવી રીતે આગળ વધવું, કેવી રીતે પ્રજા વચ્ચે જવું, અધિકારીઓ સાથે કેવી રીતે સંકલન કરવું, જે રજૂઆતો આવે તે અંતર્ગત કેવા પ્રકારની કાર્યવાહી કરવી વગેરે બાબતો અંતર્ગત ચર્ચા ચાલી રહી છે. આ જે ચર્ચા છે તેની અંદર મુખ્યમંત્રી પણ હાજર છે, નાયબ મુખ્યમંત્રી પણ હાજર છે. લગભગ 15 મિનિટથી આ બેઠકની શરૂઆત થઈ ગઈ છે અને જેમાં સાબરમતી વિધાનસભાના કોર્પોરેટર્સ છે તેમની સાથેની ચર્ચા પરિપૂર્ણ થઈ રહી છે અને હાલ હવે વેજલપુર વિધાનસભા બેઠકની અંદર આવતા જે કોર્પોરેટર્સ છે તેમની સાથે ચર્ચા શરૂ કરવામાં આવી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે નિર્મલ. દેશના આદરણીય પ્રધાનમંત્રીએ જે અપીલ કરી છે શેરિંગ વાહનનો ઉપયોગ કરો, પેટ્રોલ ડીઝલનો ઉપયોગ આપણે ઘટાડવો જોઈએ અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ વધારીએ, એને અનુસંધાને અમારા બોડકદેવના કોર્પોરેટર ધરમસિંહભાઈ દેસાઈ સાથે આજે શેરિંગ દ્વારા અમે 2 વ્હીલર પર આવી ચૂક્યા છે અને એને આધારે જે પ્રધાનમંત્રીશ્રીએ જે અપીલ કરી છે એને ગ્રાહ્ય રાખી આજની જે મિટિંગ અમિતભાઈ શાહ સાહેબે અહીં ગાંધીનગર લોકસભાના એમના લોકસભા અંતર્ગત આવતા કોર્પોરેટર મિટિંગ, જેની અંદર અમને આગામી માર્ગદર્શન મળશે. દેશના ગૃહ અને સહકાર મંત્રી સાથે અને ગાંધીનગરના લોકપ્રિય સાંસદ, ગાંધીનગર લોકસભા એ દેશની સર્વોત્તમ લોકસભા મળે એ માટે અમારા સાંસદ અને દેશના ગૃહમંત્રી પ્રયત્ન કરી રહ્યા છે. સાંસદ સભ્ય શ્રી ગાંધીનગર લોકસભાના અમિતભાઈ શાહ સાહેબ એ અમારા સાંસદ સભ્ય છે અને ચૂંટાયેલા જેટલા બી નવા કોર્પોરેટરો છે એ લોકોને એમના તરફથી માર્ગદર્શન મળશે. 5 વર્ષમાં કઈ રીતના કામ કરવું, શું કામ કરવા, કઈ રીતના પોતાના વિસ્તારને વધુ પ્રગતિ કરાવી, વિકાસ કરવા, એના માટેની એક આ મીટિંગ છે અને મીટિંગના અંતે બધાને સાહેબના આશીર્વાદ મળી રહેશે. સાબરકાંઠાના ગામભોઈ નજીક ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. હિંમતનગર શામળાજી હાઈવે પર આ ઘટના બની. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા છે. હિંમતનગર શામળાજી હાઈવે પર આ ઘટના બનવા પામી છે. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. જોકે આગ કયા કારણસર લાગી તે જાણી નથી શકાયું. સાબરકાંઠાના ગામભોઈ નજીક ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો. તરફ વલસાડના વાપીના રાતા વિસ્તારમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં આગ લાગ્યાના સમાચાર સામે આવ્યા. ગોડાઉનમાં મોટા જથ્થામાં પ્લાસ્ટિક વેસ્ટ હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડની 3 ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરો દ્વારા હાલ પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. પાણીપુરીમાંથી હાડકું નીકળવાનો મામલો. એએમસીએ લારી ચાલક સામે કાર્યવાહી કરી છે. ₹10,000નો દંડ ફટકારી લારી પણ જપ્ત કરવામાં આવી છે. સ્વચ્છતા ન જળવાતા આ કાર્યવાહી કરાઈ. કૃષ્ણા ભેલ પકોડી સેન્ટરનો વિડીયો વાયરલ થયો હતો. રાણી બસ સ્ટેન્ડ પાસે આ પાણીપુરી જે છે તે વેચાતી હતી.
જેમાંથી હાડકું નીકળ્યું હતું. અમે પકોડી ખાવા આવ્યા હતા સમથિંગ 6:30 વાગ્યા જેવું. અમે પહેલી પકોડી ખાધી તો મારા મમ્મીની પકોડીમાંથી વાળ નીકળ્યો તો અમે જવા દીધું કે ચાલો જવા દઈએ, ઢૂંઢું નથી પકડવું. એ જ અમારી પહેલી ભૂલ. પછી છેલ્લી પકોડીમાંથી મારી પકોડીમાંથી આ હાડકું નીકળ્યું છે. જ્યારે અમે એમને કીધું તો એમણે અમને એવું કીધું કે આ લાકડું છે. એના પછી અમે અમારી જોડે આવેલા પકોડી ખાનારા બીજા 4 લોકોને બતાવ્યું તો એમને બી કીધું કે આ હાડકું છે. એના પછી જ્યારે અમે એમને કીધું તો એમણે એવું કીધું કે ના લાકડું છે, અમે તમને કાપીને બતાવીએ. આ હાડકું જ્યારે એમણે કાપ્યું તો કપાયું નહીં. એમને ખબર પડી કે આ હાડકું જ છે તો પછી અમને એવું કહે છે કે અમને માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ, હાડકું ઉડીને આવ્યું હશે પકોડી. ધૂળ માટી ના ઉડે પણ હાડકું ઉડીને પકોડીમાં આવે. કોર્પોરેશનની ટીમે સ્થળ પર તપાસ કરી હતી. સ્થળ પર તપાસ કરતાં અત્યારે જે બહેનનો આક્ષેપ છે કે હાડકું મળ્યું હતું, જે તે હાડકું કે દુકાનદાર દ્વારા લાકડું કહેવામાં આવતું શું મળ્યું હતું એ વસ્તુ મળી આવી નથી. પણ બેદરકારી દુકાનદારની ચોક્કસ છે કે જે પાણીપુરીની લારીવાળા છે એની બેદરકારી ચોક્કસ છે. શરૂઆતમાં એક તબક્કે વાળ મળ્યો અને પછી લાકડું મળ્યું એ પ્રકારની ઘટના બની. એ ઈસમની જે પાણીપુરીની લારી છે હાલ જપ્ત કરવામાં આવી છે એસ્ટેટ વિભાગ દ્વારા અને કોર્પોરેશન દ્વારા એની પર દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ તરફ મોરબીમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી. સંદેશના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું. પાણીપુરીમાં વપરાતા હતા સડેલા બટાકા. અહેવાલ બાદ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી. 8 જેટલા લારી ધારકોના પાણી મસાલાના નમૂના પણ લેવામાં આવ્યા. અખાદ્ય ચટણી અને મસાલાનો તુરંત જ નાશ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં સ્વાદના શોખીનો માટે ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા ઢોસાના સંભાર અને મરચાની લસણયુક્ત ચટણીના સેમ્પલ તપાસમાં ફેલ સાબિત થયા. GJ3 ઢોસાના સંભારમાંથી પ્રતિબંધિત કલર મળી આવતા 2019ના કેસમાં કોર્ટે 2026માં આખરી ચુકાદો આપી 6 મહિનાની કેદ અને ₹50,000નો દંડ ફટકાર્યો. જ્યારે જય દ્વારકાધીશ હોટલમાંથી 2021માં લેવાયેલા ચટણીના નમૂનામાં પણ ભેળસેળયુક્ત કલર મળતા કોર્ટે વેપારીને 6 મહિનાની સજા અને ₹2 લાખનો દંડ ફટકાર્યો. આ ચુકાદાથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. GJ3 ઢોસા કોર્નરના માલિકને 6 માસની સખત કેદની સજા, આ ઉપરાંત જે છે ₹50,000નો દંડ જે છે એ ફટકારવામાં આવ્યો છે. અને જો આ 50,000નો દંડ જો એ ના ભરે તો એડિશનલ 2 માસની સખત સજાની જોગવાઈ જે છે એ ચુકાદા સ્વરૂપે કરવામાં આવી છે. આ ઉપરાંત દ્વારકાધીશ હોટલ જે છે એમાં પણ આ પ્રોસિક્યુશન કાર્યવાહીની અંતે એમને કુલ ₹2 લાખ દંડ જે છે એ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત 6 મહિનાની સખત કેદની સજા પણ જે છે એ ફટકારવામાં આવી છે. અને જો 6 માસની સજા એડિશનલ જો આ ₹2 લાખનો દંડ જે આ પેઢી ના ભરે તો એડિશનલ 6 માસની સજા જે છે એની જોગવાઈ કરતો ચુકાદો છે માનનીય ગાગનાની સાહેબની કોર્ટમાં આ બંને ચુકાદા આવેલ છે. આ તરફ સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો. મનપા કમિશનરને કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે. વસ્તી ગણતરીના કામમાં વિકાસના કામો અટકે છે તેવો ઉલ્લેખ પત્રમાં કરાયો છે. છેલ્લા 5 દિવસથી ફોન કરવા છતાં જવાબ નથી મળતા. ટ્રેનિંગ અને મીટિંગમાં અધિકારીઓ વ્યસ્ત છે તેવું કહેવામાં આવી રહ્યું છે. ચોમાસા પહેલા રોડ, ગટર અને પાણીના કામો પૂર્ણ કરો. વિલંબ થશે તો લોકોને મુશ્કેલી ભોગવવી પડશે તેવું તેમણે કહ્યું છે. લોકહિતના કામો ખોરવાઈ રહ્યા છે. વિકાસના કામો પર કોઈ અસર ન થાય તેવું આયોજન જરૂરી છે તેવો ઉલ્લેખ પત્રમાં કરાયો છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હવે કામ નથી કરી રહ્યા, જેને લઈને વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ પત્ર લખવો પડ્યો છે. કુમારભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. કાકા, પત્ર લખ્યો છે, આપણે કામ નથી કરી રહ્યા, બહાનાબાજી કરી રહ્યા છે વસ્તી ગણતરીની, શું કહેશો? છેલ્લા 5-10 દિવસથી કોઈ પણ વિભાગના અધિકારીઓને આપણે ફોન કરીએ તો એક જ જવાબ મળે છે કે વસ્તી ગણતરીના મિટિંગમાં છીએ, ટ્રેનિંગમાં છીએ. તો વસ્તી ગણતરીનો કાર્યક્રમ આવ્યો છે, કરવો પડે તો ઠીક છે, યોગ્ય છે, પરંતુ એનો મતલબ એવો નથી કે વસ્તી ગણતરીનો કાર્યક્રમ આવી ગયો છે તો મહાનગરપાલિકાના વિકાસના કામો, રોજિંદા કામોની એની ઉપર અસર થાય, એ કામો ખોરંભે પડી જાય. મારા વિસ્તારની અંદર વરાછા રોડ ઉપર, અનેક સોસાયટીમાં, ટીપીના રોડ ઉપર અનેક પ્રકારના વિકાસના કામો ચાલી રહ્યા છે. ગટરના કામો ચાલે છે, પાણીની લાઇનના કામો ચાલે છે, રોડના કામો ચાલે છે. ચોમાસા પહેલાં જો આ કામો પૂર્ણ ન થાય તો લોકોને ખૂબ મોટી મુશ્કેલી ઊભી થવાની છે, હાલાકી થવાની છે.
તો એ હાલાકી ન થાય અને વરસાદ પહેલાં આ તમામ કામો પૂર્ણ થાય એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે કે વસ્તી ગણતરીનો કાર્યક્રમ ભલે થાય, થવો જોઈએ, પણ એની સાથે સાથે વિકાસના કામો અને રોજના કામો ખોરંભે ન પડે અને સમયસર પૂર્ણ થાય અને લોકોને હાલાકી ન પડે એનું વ્યવસ્થિત આયોજન કરવું જોઈએ એવું મારી માગણી છે. શું લાગે છે કાકા, બહાનાબાજી છે આ, કોઈ કામ નહીં કરવાની? ના, કોઈ પણ કાર્યક્રમ તો આવ્યા જ કરે. કાર્યક્રમ તો સરકારના અનેક પ્રકારના કાર્યક્રમો આવતા હોય છે. એનો મતલબ એવો નથી કે મહાનગરપાલિકાના જે કામો થતા હોય એ ખોરંભે પડે, એમાં કોઈ અડચણ રૂપ ઊભી થાય. એ તો હું મારી વાત હું એ વાતમાં અડગ છું કે હું માનવા તૈયાર પણ નથી. કોઈ પણ કાર્યક્રમ આવે એ કાર્યક્રમ પણ થવો જોઈએ, પણ સાથે સાથે વિકાસના કામ, રોજિંદા કામોમાં કોઈ પણ અસર ન થવી એવું આયોજન કરવું જોઈએ. કાકા, શું લાગે આપણે પત્ર લખ્યો એ છતાં પણ કોઈ યોગ્ય જવાબ નહીં નીકળે તો આગળના દિવસમાં કઈ રીતની કાર્યવાહી? ના, કોઈ સવાલ જ નથી. પત્ર લખ્યો છે, કામ કરવું પડશે અને કામ થશે જ. બિલકુલ. તો મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે બહાનાબાજી કરતા દેખાઈ રહ્યા છે. વરાછાના વિસ્તારમાં અનેક જે સમસ્યા છે, સમસ્યાનું નિવારણ લાવવા માટે જે રજૂઆત છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારી એક જ બહાનું કાઢી રહ્યા છે કે વસ્તી ગણતરીનું કામ ચાલી રહ્યું છે. હવે જોવું રહ્યું કે કઈ રીતના આ કામોનું નિવારણ લાવે છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. આ તરફ સુરતમાં હાઈવે કામગીરીનો ઉગ્ર વિરોધ કરતા ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા. સતવાવ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ હાઈવે પ્રોજેક્ટ સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો. આ દરમિયાન સ્થાનિક સાંસદ પ્રભુ વસાવાએ રજૂઆત કરવા જઈ રહેલા ખેડૂતોને પોલીસે બેરિકેડ મૂકીને અધવચ્ચે જ અટકાવ્યા, જેને પગલે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. ખેડૂત અગ્રણી આનંદ ચૌધરી સહિતના અન્ય આગેવાનોની અટકાયત કરી લેવાઈ. હાલ ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. લગભગ 10 ગામોમાંથી એ આખા ગામો ચીરીને જગ્યા સંપાદન કરે છે. અહીંયા સઠવાવ, સરખુઈ, દડવાડા, પીપલવાડા, કાકડાપાર જેવા ગામોની નવી જગ્યા સંપાદન કરવાની છે. હાલ જે રસ્તો છે એને વાઇડનિંગ કરવા માટે કોઈનો પ્રતિકાર નથી અને કોઈનો વિરોધ પણ નથી. જે જગ્યા જોઈએ એ લઈ લેવું, પરંતુ નવી જે જગ્યા છે એ સંપાદન નહીં કરવાની લોકોની માંગ. હાઈવે નંબર 56માં 4 જેટલા જે ગામો છે એ ગામોમાં બંધારણ અને બંધારણની આર્ટિકલ 244(1) ઉલ્લંઘન કરીને આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રોડ કાઢવામાં આવી રહ્યો છે. આ વિસ્તારની જે ગ્રામ સભાઓ છે, આ વિસ્તારમાં એ ગ્રામ સભાએ એનો વિરોધ નોંધાવ્યો છે અગાઉ પણ, અને 12 જેટલા અન્ય ગામો પણ છે એની પણ જમીન સંપાદન થઈ રહી છે. આ ખેડૂતોની માત્ર એક જ માંગ છે કે આ વિસ્તારમાં જે હાઈવે આવેલો છે એ જ હાઈવેને રીડેવલપ કરવામાં આવે અને આ જે ખેડૂતોની વધારાની જમીન સંપાદન થાય છે એને. ગીર સોમનાથના ઉનામાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી. ઉનામાં સરકારી દવાઓનો મોટો જથ્થો બિનવારસી હાલતમાં બાળી નાખવામાં આવ્યો હોવાના સમાચાર સંદેશ ન્યૂઝમાં પ્રસારિત થતાં જ વહીવટીતંત્ર સફાળું જાગ્યું હતું. આ ચકચારી સમાચાર સામે આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક તપાસ માટે ઘટના સ્થળે દોડી ગયા. હાલમાં જિલ્લા ડ્રગ સુપરવિઝન અને ઉના અર્બન હેલ્થ સેન્ટરની ટીમ દ્વારા સંયુક્ત રીતે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. સરકારી દવાઓ કેમ સળગાવવામાં આવી અને તેમાં કોની બેદરકારી છે તે દિશામાં કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. આ તરફ કચ્છના ભુજ વિસ્તારમાં આવેલા સોમૈયા નગરમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે. લોકોને ચૂંટણી સમયે તો સમયસર પાણી મળ્યું, પરંતુ ચૂંટણી પૂર્ણ થતાં જ નેતાઓએ અસલી ઓકાત બતાવી દીધી. હવે સ્થાનિકોએ પાણી માટે વલખા મારવા પડે છે. સ્થાનિકોનો આરોપ છે કે 10 મિનિટ આવતા પાણીથી 3 દિવસ ચલાવવાનો વારો આવ્યો છે. ટેન્કર મંગાવીએ તો 200 રૂપિયાનો ખર્ચ થાય છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર પાલિકામાં રજૂઆત છતાં પણ કોઈ ઉકેલ નથી આવ્યો. જો ચૂંટણી સમયે ચૂંટણીના 2 દિવસ અગાઉ પાણી એટલું આપ્યું હતું કે અમને ટાંકાના નળ બંધ કરવા પડતા હતા, અને અત્યારે એટલા દિવસ પછી અમને પાણી માટે આવા ન્યૂઝમાં આવવું પડે છે ને પાણીનો ફોર્સ તો આપતા જ નથી. પાણીનો ફોર્સ ક્યારે આપે? પોતે જો આવે છે, કલાકાર પોતે અહીંયા બેઠા હોય, ચેક કરે છે, ત્યારે ફોર્સ આવે છે. પછી 4 દિવસ પછી પાણીનો ફોર્સ આવતો જ નથી. 10 મિનિટ પાણી આપે છે. જો 3 દિવસમાં 10 મિનિટ પાણી અમે આવે તો અમે કેમ ગુજરાન ચલાવી શકીએ? અમારું ટાંકામાં પાણી આવતું નથી એટલે ટેન્કર મંગાવવા પડે છે, અને ટેન્કરમાં પણ એટલી બધી અરજીઓ હોય છે કે અમારો વારો પણ છે ને બહુ લેટ આવે છે.
તો જ્યારે ટેન્કરની અરજી નોંધાવીએ છીએ ત્યારે નથી આવતો, એના પછી આવે છે. 3 દિવસે ફક્ત 10 મિનિટ પાણી પડતું હોય તો એ 10 મિનિટમાં અમે 3 દિવસ કેમ ગુજારીએ? તમે ખુદ વિચાર કરો કે કપડાં કેમ ધોવા, વાસણ કેમ કરવા, જીવનની કેટલું પાણી સિવાય કોઈ જરૂરિયાત છે? પાણી વગર જ પાણીની સમસ્યા છે, એનો હલ કરી દો બસ. અમારે બીજું કાંઈ નથી કેવું. અમારું આ પ્રોબ્લેમનું સોલ્યુશન થયું છે. તમે હરેક ઘરના ટાંકા જોઈ શકો છો, જે બધા જ ખાલી હશે. આ તરફ દેવભૂમિ દ્વારકાના ભાંડવડ નજીક આવેલા હાથલા ગામે શનિદેવના પટાંગણમાં શનિ જયંતિ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી. હાથલા ગામને ભગવાન શનિદેવનું પવિત્ર પ્રાગટ્ય સ્થળ મનાય છે, જ્યાં વહેલી સવારથી દેશભરમાંથી આવેલા અંદાજે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. 1500 વર્ષ જૂના આ ઐતિહાસિક મંદિરમાં ભક્તો શનિકુંડમાં પવિત્ર સ્નાન કરી રહ્યા છે, તેમજ પોતાની પનોતીના નિવારણ માટે મંદિરમાં પગરખા છોડીને શનિદેવને તેલ, અડદ અને કાળું કપડું અર્પણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે. રોજ શનિ અમાવસ નિમિત્તે હાથલા ગામે અમે અમારા મંડળોને લઈને દર્શન કરવા આવ્યા હતા અને અહીંયા અમારો ધજા મનોરથ પણ હતો. ધન્યતા અનુભવીએ છીએ અને આયોજન પણ ખૂબ સરસ છે, જેથી કરીને ભક્તો પણ હેરાન નથી થયા અને આ દિવ્ય દર્શનનો અમે લાભ લીધો છે. અને આજે અમે અમારા ભાઈ બહેનો સહિત સૌ ગ્રુપમાં શનિદેવના દર્શન કરવા માટે પધારેલા છીએ. શનિ અમાવસ્યા, શનિવાર અને અમાસ આ ત્રણેયનો એક મોટો સંયોગ છે અને આવી અમાવસ્યા બહુ રેર આવતી હોય છે, જેથી આજે ભક્તોનું ઘોડાપુર અહીંયા ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અને શનિદેવ સૌ લોકોનું કષ્ટ દૂર કરે છે. આ વખતે અમે પ્રાર્થના કરીએ છીએ કે વિશ્વમાં શાંતિ સ્થપાય અને સૌ માણસો શનિદેવની કૃપાથી સુખી થાય.